રાજા મહારાજા મામલે રાહુલ ગાંધીના વિવાદિત નિવેદન મામલે જિલ્લાના ક્ષત્રિય સમાજમાં રોષ સામે આવ્યો। કોંગ્રેસ અને રાહુલ ગાંધી સામે જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાએ રાજા મહારાજાઓના મામલે આપેલ રાહુલ ગાંધી વિવાદિત નિવેદનને વખોડી કાઢ્યું। કોંગ્રેસ પક્ષ અને રાહુલ ગાંધી ક્ષત્રિય સમાજની માફી માંગે તેવી માંગ કીર્તિસિંહ વાઘેલાએ કરી। રાહુલ ગાંધીએ કરેલ રાજા મહારાજા મામલે વિવાદિત નિવેદન ઉગ્ર બની શકે છે। બ્યુરો રિપોર્ટ ભરઠકર, ડીસા, બનાસકાંઠા। નમસ્તે મિત્રો, કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ જે રાજા મહારાજાઓ અને ક્ષત્રિયોના બાબતે જે નિવેદન કર્યું છે એ નિવેદનને હું સખત શબ્દોમાં વખોડી કાઢું છું। આપણા દેશના રાજા મહારાજાઓ અને ક્ષત્રિય સમાજે હંમેશા માટે રાષ્ટ્ર અને દેશની પ્રજા માટે સમર્પિત થઈને કામ કર્યું છે। રાજા મહારાજાઓએ આ દેશને બનાવવા માટે, લોકતંત્રની સ્થાપના માટે પોતાના રજવાડા 562થી પણ વધારે રજવાડા અર્પણ કરી આ લોકતંત્રની સ્થાપના માટે કામ કર્યું છે। અને જે રાહુલ ગાંધી ક્ષત્રિય સમાજ વિશે, રાજા મહારાજાઓ વિશે બોલ્યા છે એ નિંદનીય બાબત છે। સખત શબ્દોમાં હું એની નિંદા કરું છું અને કોંગ્રેસના નેતાઓએ રાજા મહારાજા અને ક્ષત્રિય સમાજની માફી માગવી જોઈએ।